જંબુસર પોલીસની લાલ આંખ, ગૌ તસ્કરીના ત્રણેય આરોપીઓ ઝડપાયા, પોલીસે જાહેરમાં કઢાવ્યું ફુલેકું. જંબુસર 25 ફેબ્રુઆરી 2026. ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ઝડપાયેલા ત્રણેય તસ્કરોને સાથે રાખી પોલીસ મથકથી ડેપો વિસ્તાર સુધી પગપાળા લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગતરોજ જંબુસર પોલીસને બાતમી મળી હતી કે એક અલ્ટો ગાડીમાં ગૌ વંશની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે ઢાઢર નદીના પુલ પાસે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ અલ્ટો કારને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીની અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી એક વાછરડી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી રફીક ઉર્ફે ગાંડિયો ઇસ્માઇલ કુરેશી રહે ખારાકુવા મસ્જિદ, જંબુસર ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા હતા. નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં જ અતાઉલ્લા ઉર્ફે એક્ટો યુસુફ દશુ તથા ફૈજુલ સઈદ લાંગિયા બંને રહે આછોદને પણ દબોચી લીધા હતા. જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ મથકથી લઈને ડેપો વિસ્તાર સુધી આ ગૌ તસ્કરોને જાહેરમાં પગપાળા લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમક શૈલીને જોઈને ગૌ તસ્કરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી હતી. પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીને પગલે સ્થાનિક ગૌરક્ષકો અને નગરજનોમાં ખુશી જોવા મળી હતી. ગૌરક્ષકો દ્વારા પોલીસની આ કામગીરીને અભિનંદન પાઠવી બિરદાવવામાં આવી હતી.